નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગ્રેવિટી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતના ગુજકેટના 2006 થી 2026 સુધીના બધા જ એમસીક્યુ વિશે માહિતી મેળવી। તે વિડિયોમાં બોર્ડના કેટલાક તાજેતરના વર્ષના એમસીક્યુ બાકી રહી ગયા હતા, તો આપણે આ વિડિયોમાં બોર્ડના તાજેતરના કેટલાક વર્ષના થોડાક એમસીક્યુ લીધા છે। તો કોઈ પણ સમય બગાડ્યા વિના ઝડપથી આપણે આ બોર્ડના એમસીક્યુની તૈયારી ચાલુ કરી દઈએ। જો આ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અમારા આ કામને તમે પસંદ કરતા હો તો અમારા વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડો, તેને શેર કરો। તો આ સાથે શરૂ કરીએ બોર્ડના એમસીક્યુ। બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુ માં આપણે પહેલો એમસીક્યુ જોઈએ તો કારની સંગ્રાહક બેટરીનું ઈએમએફ 12 વોલ્ટ છે અને બેટરીનો આંતરિક અવરોધ 0.8 ઓહ્મ હોય તો બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ કેટલો? તો આપણને ખબર છે ડાયરેક્ટ I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન અપોન R ઇઝ ઇક્વલ ટુ 12 ડિવાઇડેડ બાય 0.8 બરાબર 120/8 બરાબર। તો અહીં આપણે 15 8 120 થાય એટલે 15 એમ્પિયર આપણો આન્સર આવવો જોઈએ। તો ઓપ્શન ડી આપણો આન્સર છે। ચલો બીજો એમસીક્યુ શું કહે છે કે ધાતુની અવરોધકતા ખાલી જગ્યાના ગાળામાં હોય છે તો ધાતુની અવરોધકતા ખૂબ ઓછી હોય છે, 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટરથી 10⁻6 ઓહ્મ ઇન્ટુ મીટરના ગાળામાં હોય છે, એટલે કે ધાતુની અવરોધકતા માટે આપણો ઓપ્શન બી જવાબ આવશે આપણી પાસે। ચલો માર્ચ 2026માં પૂછાયેલો ત્રીજો એમસીક્યુ આપણે જોઈએ તો શું કહે છે કે હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોન 5 ગુણ્યા આપણને પૂછ્યું છે હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોન 5 ગુણ્યા 10⁻11 મીટર ત્રિજ્યાની ભ્રમણ કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે, તેનો સમયગાળો 1.5 ગુણ્યા 10⁻16 સેકન્ડ છે, તો ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ કેટલો થાય? તો એ સરળ છે, સીધે સીધું આપણે લખી શકીએ કે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E અપોન ટી, ડાયરેક્ટ આપણે જવાબમાં મૂકી દઈએ તો અહીં શું થાય 1.6 ગુણ્યા 10⁻19 ડિવાઇડેડ બાય સમયગાળો કેટલો છે 1.5 ગુણ્યા 10⁻16 એટલે આપણી પાસે આન્સર આવશે 1.066 ગુણ્યા 10⁻3 એમ્પિયર। આ પ્રશ્ન લગભગ ગુજસેટમાં પણ આવી ગયેલો છે, બરાબર। આ ગુજસેટમાં છેલ્લો પ્રશ્ન હતો, તો આ પ્રશ્ન ગુજસેટમાં પણ આવી ગયેલો છે, તો આ આપણો આન્સર થશે ઓપ્શન એ। ચલો ચોથો એમસીક્યુ શું કહે છે કે વિસ્ટોન સેતુનો ઉપયોગ ખાલી જગ્યા છે અજ્ઞાત અવરોધ શોધવા માટે ને, ડાયરેક્ટ આપણને ખબર છે અજ્ઞાત અવરોધ શોધવા માટે જ એનો ઉપયોગ થાય, અજ્ઞાત પ્રવાહ શોધવા માટે નહીં કે અજ્ઞાત ઈએમએફ શોધવા માટે નહીં, અજ્ઞાત અવરોધ શોધવા માટે એનો ઉપયોગ થાય છે, એટલે આપણો જવાબ છે ઓપ્શન એ। ચલો માર્ચ 2025માં પાંચમી એમસીક્યુ એવું પૂછાયું છે કે એક તારને ખેંચવામાં આવે છે અને તેની લંબાઈ 100% વધારવામાં આવે છે તો અવરોધમાં કેટલો વધારો થશે? તો ભાઈ આ રીતે આપણને પૂછ્યું છે, તો અવરોધમાં વધારો કેટલો થાય? તો આપણે અવરોધમાં વધારો ડેલ્ટા R/R ગુણ્યા 100% આપણે શોધવું છે, બરોબર છે। એટલે કે અહીં આપણે ડેલ્ટા R/R ગુણ્યા 100% શોધવું છે, એટલે કે એકચ્યુઅલી આપણે શોધવું છે R2 - R1 ડિવાઇડેડ બાય R1 ગુણ્યા 100 શોધવા છે। પહેલા તો આપણે R1 અને R2 શોધવા પડશે। R1 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે રો L1 અપોન A1 અને R2 ઇઝ ઇક્વલ ટુ રો L2 અપોન A2 બરાબર છે। આ રો તો એમને એમ રહ્યા, L2 આપણે ડબલ લંબાઈ કરી દેવાની છે પહેલા કરતા, એટલે 2L1 L2 બરાબર, અને ક્ષેત્રફળ કેટલું કરવાનું છે પહેલા કરતા અડધું, એટલે કે રો આગળ લઈ લઈએ એટલે 4 રો L1 અપોન A1 ઇટ મીન્સ આપણે શું કરીએ કે R2 બરાબર 4 R1। આ કિંમતો આ સમીકરણ નંબર 1માં આપણે મૂકી દઈએ
તો આપણને ડાયરેક્ટ આના પરથી આન્સર મળી જાય. સો ધેટ ડેલ્ટા આર ડિવાઇડેડ બાય આર ક્રોસ 100 ઇઝ ઇક્વલ ટુ 4r1 માઇનસ r1 ડિવાઇડેડ બાય r1 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 3r1 ડિવાઇડેડ બાય r1 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 300%. એટલે અવરોધમાં 300%નો વધારો થાય. આવો જવાબ આવજો. ઓપ્શન બી આપણો જવાબ છે. ચલો, છઠ્ઠો MCQ શું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથ મુજબ બિંદુઓ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB બરાબર ખાલી જગ્યા છે. તો એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવો છે. બરાબર છે. તો આપણે જોઈએ તો આપણે છે ને કિર્ચોફનો નિયમ વાપરીએ ને એ પ્રમાણે આગળ વધીએ. તો VA પ્લસ આપણે જોઈએ તો 9 વોલ્ટ છે. એટલે તો ચલો ને હવે આપણે શું કરીએ, અહીં કિર્ચોફના નિયમ પ્રમાણે જોઈએ તો બિંદુ એથી શરૂ કરીએ. તો બિંદુ એ આગળ વોલ્ટેજ VA ગણીએ. 9 થી અહીં પ્લસ પોઈન્ટથી માઇનસ પોઈન્ટ તરફ જઈએ તો બેટરીના વોલ્ટેજમાં ઘટાડો થાય એટલે -9 વોલ્ટ. બરાબર છે. પ્લસ 2 ક્રોસ I. બરાબર. ધારો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેવો છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ. પ્રવાહ આ રીતે જ નીકળે, અહીંથી આમ પસાર થાય, પ્રવાહ આમ આવે અને આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ એટલે 2I આપણે અહીં લખીએ. અને ઇઝ ઇક્વલ ટુ બિંદુ બી આગળ પહોંચીએ ત્યારે અંતિમ સ્થિતિમાન VB મળે. તો અહીં ડાયરેક્ટ આપણે લખી શકીએ VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો +9 - 6 ઇઝ ઇક્વલ ટુ 3 વોલ્ટ. એટલે આપણો આન્સર કેટલો આવવો જોઈએ? 3 વોલ્ટ આવવો જોઈએ. ચલો, 7મો MCQ પૂછે છે કે નીચે આપેલા વિકલ્પમાંથી કોની અવરોધકતા તાપમાનમાં વધારા સાથે ઘટે છે? અર્ધવાહકની અવરોધકતા તાપમાનમાં વધારા સાથે ઘટે. એટલે આપણો આન્સર શું આવશે? અર્ધવાહક આવે. ચલો, 8મો MCQ શું કહે છે? P જેટલો પાવર ધરાવતા ઉપકરણને પાવર સ્ટેશનથી જોડતા તારનો વોલ્ટેજ V અને નિયત અવરોધ RC છે. તો આ પ્રસરણમાં વ્યય પામતી ઉર્જા ખાલી જગ્યા હશે. તો ભાઈ પ્રસરણમાં વ્યય પામતી ઉર્જા PC બરાબર શું થાય? I² × RC. પરંતુ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? આપણને ખબર છે I ઇઝ ઇક્વલ ટુ સપ્લાય પાવર ભાગ્યા વોલ્ટેજ, સપ્લાય વોલ્ટેજ. તો ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ લખી શકીએ P² / V² × RC. તો P² RC ડિવાઇડેડ બાય V². આવો કોઈ ઓપ્શન છે? તો ઓપ્શન બી છે. તો આપણો આન્સર ઓપ્શન બી આવશે. ચલો, 9મો MCQ શું કહે છે કે જો ε1 બરાબર 1.2 વોલ્ટ, ε2 બરાબર 1.4 વોલ્ટ અને ε3 બરાબર 1.5 વોલ્ટ EMF ધરાવતા અને અનુક્રમે R1, R2 અને R3 ના વેલ્યુ આપી દીધેલા છે 0.1, 0.2 અને 0.3 ઓહ્મ જેટલું આંતરિક અવરોધ ધરાવતા 3 કોષોને સમાંતર જોડવામાં આવે હોય તો ε=R બરાબર ખાલી જગ્યા વોલ્ટ પ્રતિ ઓહ્મ થાય. તો ε=R સમાંતર જોડાણ માટે શું થાય? ε1/R1 પ્લસ ε2/R2 પ્લસ ε3/R3. આ આપણી પાસે આન્સર આવશે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1.2 ડિવાઇડેડ બાય 0.1 પ્લસ 1.4 ડિવાઇડેડ બાય 0.2 પ્લસ 1.5 ડિવાઇડેડ બાય 0.3. બરાબર. તો આ થયા 12 પ્લસ 7 પ્લસ 5. તો આપણી પાસે આન્સર આવશે 24 વોલ્ટ ઇન્ટુ ઓહ્મ ઇનવર્સ. એટલે આપણો આન્સર 24 ઓપ્શન ડી થશે. ચલો, 10મો MCQ શું કહે છે કે 15 મીટર લંબાઈના અને 6 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલા નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ આપવામાં આવે છે. તો આ તાપમાને દ્રવ્યની અવરોધકતા શોધો.
તો ભાઈ આપણને અવરોધકતા રો બરાબર સૂત્ર ખબર છે RA/L, બરાબર. આપણને ખબર છે ને R = રો L/A. તેના પરથી રો ન કરતા બંનેના સૂત્ર બનાવી દીધું. તો આમાં કિંમત મૂકો તો ભાઈ R ની કિંમત 5 × 6 × 10⁻7 ડિવાઇડેડ બાય 15 = અહીંથી 5 ગયા, 15 ગયા, નીચે આવ્યા 3, અહીંથી પાછા 3 ગયા, ઉપર આવ્યા 6 ગયા, ઉપર ગયા 2. તો આન્સર આવ્યો 2 × 10⁻7 ઓહ્મ × મીટર. આટલો આન્સર આવવો જોઈએ. તો ઓપ્શન સી છે એ આપણો આન્સર છે. ચલો 11મો MCQ શું કહે છે કે આપેલ પરિપથ માટે VA - VC બરાબર ખાલી જગ્યા. તો અહીં કિર્ચોફનો બીજો નિયમ આપણે વાપરીએ તો બિંદુ એથી શરૂ કરીએ તો VA -3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે અને 4 ઓહ્મનો અવરોધ છે. એટલે કે 3 × 4 પ્રવાહની દિશામાં જઈએ છે. આપણે આમ મુસાફરી કરીએ VAC તરફ. કિર્ચોફનો બીજો નિયમ વાપરે છે. -3 × 4 +5 વોલ્ટ બરાબર -3. અહીંથી આ બિંદુ આવ્યા તો અહીં કેટલા છે -3 અને પ્રવાહની દિશામાં જ છીએ તો -3 × 10 બરાબર અંતિમ બિંદુ આવ્યા એટલે VC. So that VA - VC is equal to +12 -5 +3 +30. આ બધાનો સરવાળો કરો. 30 ને 3 33, 33 + 12 એટલે આ માઇનસ કરો ને 12 કઈ મિસ્ટેક તો નથી થતી ને. 4 × 12 +5 એ -5 થઈ ગયા. -3 ને -30 એટલે 33. 33 ને 5 38. 38 ને એટલે ગણતરીમાં આપણે જોઈએ ને તો આ કેટલા થયા 30 ને 3 33. 33 ને 2 45. 45 - 5 એટલે આપણી પાસે આન્સર કેટલો આવશે 40 વોલ્ટ જવાબ આવવો જોઈએ. હા તો ઓપ્શન એ છે 40 વોલ્ટ. 12મો MCQ ભાઈ આવા MCQ બહુ ઘણી વખત પૂછાય છે. બેટરીનો મહત્તમ પ્રવાહ વાળા તો ડાયરેક્ટ આ તો આપણે ઘણી વખત આવા પૂછાયા. લખીએ કે I maximum = ε/R. એપ્સિલોન કેટલા 12 વોલ્ટ અને ભાગ્યા 6 એટલે 120/6. આન્સર કેટલો આવે 20 એમ્પિયર. તો આપણો આન્સર થઈ ગયો 20 એમ્પિયર. તો જવાબ ઓપ્શન એ આવશે. 13મો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલા પદાર્થમાંથી કયા પદાર્થનું તાપમાન વધારતા તેની અવરોધકતા ઘટે છે. તો ભાઈ અર્ધવાહકની અવરોધકતા તાપમાન સાથે ઘટે. તો જો તાંબુ તો એ વાહક છે, એલ્યુમિનિયમ વાહક છે, સિલિકોન અર્ધવાહક છે. એટલે આપણો જવાબ શું આવશે સિલિકોન. ચલો 14મો MCQ શું કહે છે કે L લંબાઈના સુવાહક તારને સામાન્ય રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતા તેની વાહકતા ખાલી જગ્યા થાય. તો ભાઈ વાહકતા દ્રવ્યની જાત અને તાપમાન અને દબાણ પર આધાર રાખે છે, પરિમાણ પર આધાર રાખતી નથી. જે વાહકતા છે દ્રવ્યની જાત પર આધાર રાખે, બરોબર છે, તાપમાન પર આધાર રાખે અને દબાણ પર આધાર રાખે છે. દ્રવ્યની જાત પર આધાર રાખે, તાપમાન પર આધાર રાખે, દબાણ પર આધાર રાખે છે, તેના પરિમાણ પર આધાર રાખતી નથી. એટલે કે કહેવાનો મતલબ કે ભાઈ સોનું લીધું હોય અને સોનાને ગમે તેટલું ખેંચો કે જાડો કે તાલનો કે પાતળો તાલનો ખેંચો તો સોનાની વાહકતા બદલાશે નહીં. હા, સોનાની જગ્યાએ તાંબુ લઈએ તો વાહકતા બદલાઈ જાય, વાતાવરણનું તાપમાન બદલાય તો વાહકતા બદલાઈ જાય, વાતાવરણનું દબાણ બદલાય તો વાહકતા બદલાઈ જાય. પરંતુ જો સોનું હોય ને સોનાને ખેંચીને લાંબો કરો કે ટૂંકો કરો દબાઈને તો એનાથી સોનાની વાહકતા બદલાતી નથી. એટલે આપણો જવાબ શું રહેશે અહીં વાહકતા અચળ રહેશે. કેવી રહેશે? અચળ રહે, કારણ કે વાહકતા એ પરિમાણ પર આધારિત નથી. 15મો પ્રશ્ન અથવા MCQ કહે છે કે એક અસમાન આરછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ રહેશે? તો ભાઈ અહીં તમે જુઓ કે અચળ કઈ ભૌતિક રાશિ રહેશે.
સ્થાયી પ્રવાહ વહે છે. તો અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે ત્યારે ડ્રિફ્ટ વેગ વીડી બરાબર આપણી પાસે શું થાય? I/NaE બરાબર. વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણી પાસે શું થાય? I/ρA બરાબર છે. મતલબ કે ડ્રિફ્ટ વેગ વીડી ચલે છે 1/I તો અચળ છે એટલે કે 1/A અને વિદ્યુત ક્ષેત્ર E પણ ચલે છે 1/A થાય. તો આમ પ્રવાહ અચળ રહેશે. વિદ્યુત ક્ષેત્ર અને જે પ્રવાહ ઘનતા જે ઇઝ ઓલ્સો પ્રોપોર્શનલ ટુ 1/A કારણ કે જે ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે? I/A સૂત્ર છે ને. તો આ ત્રણેય 1/A એટલે ક્ષેત્રફળ અસમાન આડછેદનું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ બદલાય છે એટલે વીડી બદલાશે, ઈ બદલાશે, જે બદલાશે. તો બાકી શું રહ્યું? ખાલી પ્રવાહ. પ્રવાહ કેમ બદલાય? તો જુઓ ભાઈ, અહીંથી જેટલા વિદ્યુતભાર અંદર વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ આ છેડેથી જેટલા વિદ્યુતભાર અંદર પ્રવેશ્યા હોય, ધારો કે 4 વિદ્યુતભાર અંદર પ્રવેશ્યા તો બહાર કેટલા નીકળે? 4 જ નીકળે. એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I કેવું રહેશે? સમગ્ર મુસાફરી દરમિયાન અચળ રહેશે. અને અહીં લખેલું છે પ્રવાહ કેવો છે? સ્થાયી છે. સ્થાયી પ્રવાહ છે મતલબ એક સમાન સમયમાં આડછેદમાંથી સમાન વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે એટલે I અચળ રહે એમ આપણે કહી શકીએ. એટલે આપણો આન્સર શું આવશે? ઓપ્શન બી. કિર્ચોફનો લૂપનો નિયમ ખાલી જગ્યાનું પ્રતિબિંબ છે ભાઈ. કિર્ચોફનો લૂપનો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવે છે એટલે ઉર્જા સંરક્ષણના નિયમનું પ્રતિબિંબ છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. ચલો 17મો MCQ શું કહે છે કે પરિપથમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત કોષો કે જેમના EMF અનુક્રમે R1 અને R2 તથા આંતરિક અવરોધો R1 અને R2 છે, પેલા એપ્સિલોન 2 છે EMF, તેમને સમાંતરમાં જોડ્યા છે તો ખાલી જગ્યા. તો એપ્સિલોન ઇક્વલ આપણે શોધવો છે. તો આપણે એક ઉદાહરણથી જ સીધું સમજી લઈએ કે ભાઈ આની વેલ્યુ 5 છે, આની વેલ્યુ 10 છે, આનો આંતરિક અવરોધ 1 છે અને આનો આંતરિક અવરોધ 2 છે, એમ આપણે સમજી લઈએ. તો હવે આપણે એપ્સિલોન ઇક્વલની વેલ્યુ શોધવી છે. તો એપ્સિલોન ઇક્વલ બરાબર આપણને સૂત્ર ખબર છે એપ્સિલોન 1 ઇન્ટુ R2 પ્લસ એપ્સિલોન 2 ઇન્ટુ R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 બરાબર. એપ્સિલોન 1 આપણી પાસે કેટલા છે? 5 ગુણ્યા 2 વત્તા R2 આપણી પાસે 2 છે ને, અને એપ્સિલોન 2 કેટલા છે? 10 ગુણ્યા 1 ડિવાઇડેડ બાય આપણી પાસે કેટલા થશે? 2 વત્તા 1 બરાબર ને. હા, અવરોધ 2 વત્તા 1 એટલે 5 દુ 10 પ્લસ 10 ભાગ્યા 3 એટલે 20/3 આપણને મળ્યા. તો 20/3 કરીએ તો 6 તરી 18 એટલે ઇઝ ઇક્વલ ટુ 6.67 વોલ્ટ થાય. તો આ 6.67 આપણે જોઈએ તો કોની વચ્ચે છે? તો જો 10 લેસ ધેન એટલે 10 એટલે શું છે? એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ 10 લેસ ધેન એપ્સિલોન ઇક્વલ એટલે 6.67 અને લેસ ધેન એપ્સિલોન 1 ઇઝ ઇક્વલ ટુ 5 વોલ્ટ. તો અહીં આપણે ડાયરેક્ટ કહી શકીએ કે બે કોષોનું સમતુલ્ય EMF એ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ની વચ્ચે મળશે. ડાયરેક્ટ આ રીતે આપણને આન્સર ડી મળી જાય. આ રીતે ધારીને કરી દો એટલે થઈ જાય. તો બીજી બધું સમજ ના પડે ને તો સીધું ધારી દેવાનું, કોઈ પણ વેલ્યુઓ ધારી દેવાના, વેલ્યુઓ મૂકીને ગણી કાઢો એટલે સીધો જવાબ મળી જાય. તો બહુ ઈઝી રીત થાય. તો આમ બે કોષોનું સમતુલ્ય EMF એ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ની વચ્ચે મળે. ઓપ્શન ડી આપણું જવાબ આવે. ઓકે, સમજણ પડી ગઈ? ચલો 18મો એક છેલ્લું MCQ જોઈ લઈએ. એમાં શું કહે છે કે એક વિદ્યુત બલ્બ 220 વોલ્ટ પુરવઠા માટે 100 વોટ રેટિંગ ધરાવે છે. તો બલ્બનો અવરોધ બહુ સરળ છે. અવરોધ R બરાબર શું થાય આપણી પાસે? V²/P. P બરાબર શું થાય? V²/R પરથી. તો 220 નો વર્ગ કેટલો થાય? 484 અને પાછળ 2 શૂન્ય અને નીચે તો વોલ્ટ. પાવર કેટલો છે? 100 વોટ એટલે 100 એટલે 0 0 ઉડી ગયા
તો આપણી પાસે આન્સર કેટલો આવ્યો? 484 ઓમ અવરોધ મળે. તો આપણો આન્સર થઈ ગયો. તો આ રીતે આપણે થોડાક બોર્ડના પણ પીવાયક્યુ જે આગળના વિડીયોમાં આપણે સમાવી નહોતા શક્યા એ અહીં આપણે સમાવી લીધા છે. તો તમારા છેલ્લા થોડાક વર્ષોમાં પૂછાયેલા બોર્ડના પણ પીવાયક્યુ આપણે રિવાઇઝ કરી લીધા, જેથી તમારી એમસીક્યુ પરની પકડ મજબૂત થાય ને તમને આઈડિયા આવે કે ભાઈ બોર્ડની પરીક્ષામાં અને ગુજકેટમાં કેવા એમસીક્યુ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પ્રવાહ વિદ્યુત પ્રકરણનો ગુજરાત બોર્ડનો અને ગુજકેટનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. પ્રવાહ વિદ્યુતમાં ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં આટલું પૂછાશે. હું આશા રાખું છું કે તમને આ ટોપિક ખૂબ જ સરળતાથી સમજાઈ ગયો હશે. એક ખાસ વાત, આપણી આ જ્ઞાન ગ્રેવિટી ચેનલ પર તમને ધોરણ 11 અને 12 સાયન્સ ફિઝિક્સના બોર્ડ, ગુજકેટ, નીટ તેમજ JEE મેન્સ અને એડવાન્સ લેવલના પણ બધા જ વિડીયો એકદમ ડિટેલમાં અને સરળ ભાષામાં મળતા રહેશે. કોઈને JEE તૈયારી કરવી હોય, કોઈને નીટની તૈયારી કરવી હોય તો એના વિડીયો પણ આ ચેનલ પર હું ધીમે ધીમે મૂકીશ. સંપૂર્ણ ડિટેલમાં નીટના પણ બધા જ વર્ષના પીવાયક્યુ સોલ્વ કરાવીશ, JEE મેન્સના પણ બધા જ વર્ષના પીવાયક્યુ સોલ્વ કરાવીશ, એડવાન્સના પણ બધા જ વર્ષના પીવાયક્યુ સોલ્વ કરાવીશ. સાથે સાથે JEE, નીટ, મેન્સ અને એડવાન્સ માટેની જે જરૂરી થિયરીઓ પણ છે એ થિયરીઓ પણ સોલ્વ કરાવીશ. એના વિવિધ ઉદાહરણો પણ લઈશ. આઈ ઇરોડોવ છે, HC વર્મા છે, એવી બુકોના પણ અઘરા પ્રશ્નો, દાખલા, કોયડા આપણે આ ચેનલમાં સોલ્વ કરવાના છીએ. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા તમામ મિત્રો સુધી જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. સાથે જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી દરેક લેક્ચરની PDF નોટ્સ તમને મળતી રહે. તેમાં મળેલું મટીરિયલ ખૂબ બેસ્ટ છે અને તમારી માટે ખૂબ લાભદાયક થશે. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા અને જોરદાર ટોપિક સાથે. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.